તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। દિવાળીએ ઘરે પહોંચવા માટે મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે। રેલવે સ્ટેશનથી બહાર સુધી મુસાફરોની લાંબી લાઈનો લાગી છે। ટ્રેન પકડવા માટે એક દિવસ અગાઉ મુસાફરોના ધામા છે રેલવે સ્ટેશન ઉપર। દિવાળી ઘરે ઉજવવા માટે મુસાફરો રાત્રિના ઉજાગરા રેલવે સ્ટેશન ઉપર કરી રહ્યા છે। ટ્રેન છૂટી ન જાય માટે ભૂખ્યા તરસ્યા મુસાફરો લાઈનમાં લાગી ગયા છે। તો સામાજિક સંસ્થા અને પોલીસ કર્મચારીઓ મુસાફરોની વહારે આવ્યા છે। ખાધા પીધા વગર લાઈનમાં લાગેલા મુસાફરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। પોલીસ કર્મીઓએ મુસાફરોને પાણી બિસ્કિટ સહિત ભોજન પૂરું પાડ્યું। તો તાપી, ગંગા, દાનાપુર, ભાગલપુર, છપરા સહિત વધુ 6 સ્થળની સ્પેશિયલ ટ્રેનની સેવા ઉભી કરાઈ છે। દિવાળીને હવે અંતિમ દિવસ બાકી રહ્યા છે અને દિવાળી પહેલાનો અંતિમ રવિવાર છે અને લોકો પોતાના વતન તરફ જવા માટે વાટે રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર અતિશય ભીડ જોવા મળી રહી છે। ઉધના રેલવે સ્ટેશનની બહાર 3 થી 4 જેટલી લાઈનો લાગી છે અને આ લાઈનો 3 થી 4 કિલોમીટર જેટલી આ લાઈનો જોવા મળી રહી છે। લોકો મોડી રાત્રિથી અહીં આવી ચૂક્યા છે। 12 કલાકથી 24 કલાક 18 કલાક પહેલા લોકો આ ટ્રેનમાં બેસવા માટે લાઈનમાં અત્યારે લાગી ચૂક્યા છે। ત્યારે જે પાણીની વ્યવસ્થા ન થાય, ખાવા પીવાની વ્યવસ્થા ન થાય તો તેને લઈને હવે સુરત શહેર પોલીસનો પણ એક નવો અભિગમ જોવા મળી રહ્યો છે। જે નાના બાળકો સાથે તમામ લોકો જે છે તે હાલ અહીં રાત દિવસ અહીં બેસતા હોય છે અને પોતાને એક જગ્યા મળી રહે, પોતાના વતન જઈ શકે તે માટે હાલ અહીં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેર જે પોલીસ છે તે આ તમામ લોકોને સાથે મદદે આવી છે। લોકોની જે રીતની સ્થિતિ જોવા મળી છે તેને લઈને તેઓને હાલ નાસ્તો કરવાઈ રહ્યો છે, પાણી અપાઈ રહ્યું છે, કારણ કે તેઓ રાતથી અહીં છે, કેટલાક પરિવાર સાથે મોડી રાતથી અહીં છે। ત્યારે સુરત શહેર પોલીસ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે અત્યારે આ રીતે તમામ પરિવારની સાથે સેવામાં પણ જોડાયા છે। ઉત્તર પ્રદેશ, બિહાર પછી ઝારખંડ તરફ જતા આ તમામ લોકો છે જે સુરતમાં અહીં કામકાજ માટે આવ્યા હતા, તમામને રજાઓ પડી છે અને વેકેશન માટે દિવાળીની રજાઓને લઈને, તહેવારને લઈને તેઓના વતન જવું છે। પરંતુ હવે જે રીતે ટ્રેનો ઓછી પડી રહી છે, વધુ ટ્રેનો મુકાઈ રહી છે, ત્યારે ડીસીપી કક્ષાના અધિકારી અત્યારે સેવા કરી રહ્યા છે, લોકોને પણ સૂચના આપી રહ્યા છે। તે રીતે આપણે સાંભળી રહ્યા છીએ તે મુજબ લોકો सबको ट्रेन में जगह मिलेगी, नई ट्रेन भी रखवाई गई है। हम आपके साथ हैं, आप शांति से रहिए। आपकी सेवा, सुरक्षा, शांति हमारा मकसद है। आप लोगों के लिए पानी, चाय, नाश्ता, बिस्कुट, गरम नाश्ता भी मंगवाया है। सामियाना भी हम बनवा रहे हैं। रेलवे पुलिस और लोकल सूरत पुलिस साथ में होकर हम काम कर रहे हैं, हमें सहायता कीजिए। આપણી સાથે ડીસીપી કક્ષાના અધિકારી જોડાયા છે, આનંદ દેસાઈ, તેમની સાથે વાત કરીશું। મેમ ઉધના રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં જે ભીડ છે, લોકોને કઈ રીતે અત્યારે સમજાવાઈ રહ્યા છે, કઈ રીતની પોલીસ વ્યવસ્થા? દિવાળી, છઠ પૂજા અને ઇલેક્શન આ બધાને ધ્યાનમાં રાખી અને જે બિહાર જનારા પેસેન્જર્સ છે, આપણા જ લોકો છે, આપણી વચ્ચે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અહીંયા મોટી સંખ્યામાં છે અને એમને જે દિવાળીનું બોનસ મળ્યું હોય અને વેકેશન પડ્યું છે એ માટે એ લોકો દિવાળી, છઠ પૂજા અને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં બિહાર તરફ જઈ રહ્યા હોવાથી આજે આપણો લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર જે જોઈ રહ્યા છે ત્યાં મોટો હોલ્ડિંગ એરિયા પણ છે। તમામ પેસેન્જર્સ શાંતિથી અહીંયા બેસી શકે એ માટે અને તાપ પણ થઈ રહ્યો છે તો સામિયાણો બંધાવી રહ્યા છીએ। લોકલ પોલિટિકલ સપોર્ટ મળી રહ્યો છે। લોકલ અમારું જે પોલીસ છે, સુરત પોલીસ, ઝોન 2 પોલીસ, લીંબાયત અને ઉધના પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસના સપોર્ટથી અને ડીઆરએમ સર છે, ડીઆર સર છે, એમની સાથે પણ અમે મિટિંગ કરી છે। તો જે હોલ્ડિંગ એરિયામાં જે પેસેન્જર્સ બેઠા છે એ આપ જોઈ રહ્યા છો કે એ એટલા ડિસિપ્લિન છે અને એ લોકો એટલા સપોર્ટિવ છે કે તમામ વ્યક્તિઓ લાઇનમાં બેઠા છે, તમામ વ્યક્તિઓ પોલીસની જે પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એને ફોલો કરી રહ્યા છે। અમે એમના સપોર્ટ માટે થઈ અને પાણી અને જે એમને ભૂખ લાગી હોય કે પાણી તરસ લાગી હોય એ માટે ઓઆરએસ છે, છાશ છે, પાણી છે, કેળા છે, ગરમ નાસ્તો છે, સામિયાણું છે, બધું જ અમે અત્યારે વ્યવસ્થા કાલ રાતથી ચાલુ છે અને અત્યારે પણ અમે કરી રહ્યા છીએ। અત્યારે થોડી વધારે વ્યવસ્થા જરૂરી હોવાથી બલ્કમાં અમે લોકોએ મંગાવ્યું છે, જેમાં જે આપણું ફોસ્ટા છે એ ફોસ્ટા સુરત સિટીનું છે એ લોકો પણ આપણને મદદ કરી રહ્યા છે અને બીજો સાધન સામગ્રી અને ફૂડ અને એ પણ આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે। લોકલ પોલીસ સ્ટેશન તરફથી અમારી કાલ રાતથી ચા, નાસ્તો, બિસ્કિટ, કેળા, ગરમ નાસ્તો અમે આપી
આપી રહ્યા છીએ. ટ્રેન જે રીતે છે એમાં કઈ વધારો કરવાની પણ તમે ટ્રેન વધારે મૂકી છે. ડીઆરએમ સર નીરજ સર સાથે વાત થઈ છે અને તેઓએ અલગથી એક્સ્ટ્રા બીજી 2 ટ્રેન તો મૂકી છે, બીજી પણ એક અત્યારે 2 વાગે મૂકી રહ્યા છે. અને જે અમારી મિટિંગ થઈ છે એમાં એમણે રજૂઆત કરી છે કે બીજી પણ નવી ટ્રેનો અહીંયા મૂકી શકાય, જેના લીધે આપણા જે બિહારના પેસેન્જર્સ છે, જે લોકો આખું વર્ષ આપણા ત્યાં અહીંયા કામ કરે છે સુરતમાં, જેમ કે સુરત આપણું ટેક્સટાઇલ હબ છે, આપણા ત્યાં ઘણા બધા શ્રમિકો આવે છે, પોતાની રોજગારી માટે આવે છે, એમની પણ સુખ સુવિધા જળવાઈ રહે, એમનું પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે, એ માટે થઈ અને નવી ટ્રેન પણ મુકાઈ રહી છે. મેમ, એક આખરી સવાલ કે લોકો જે છે તે પરિવાર સાથે કેટલા સમયથી આવી જાય છે અને તેમને જગ્યા માટે કેટલી ટ્રેનની જે ડિફરન્ટ સમય છે એ સમયને અનુરૂપ એ લોકો આવી રહ્યા છે. ઘણી વખત દૂરથી આવતા હોય તો રાત્રે પણ એ લોકો આવી જાય છે, કેમ કે સવારે અર્લી મોર્નિંગ એમને ટ્રાન્સપોર્ટેશન મળે કે ન મળે એટલા માટે થઈ અને એ લોકો આવતા હોય છે. અને જેમ ટ્રેન જાય, જેમ ટિકિટ્સ મળે છે એમ એ લોકોની બેસતા જતા હોય છે ટ્રેનમાં. બિલકુલ, એટલે અત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે. 2 થી 3 કિલોમીટર લાંબી એ કતાર જે છે તે અત્યારે અહીં લાગી છે. જુદી જુદી જે પ્રકારની બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં જે ટ્રેનો જે છે તેમાં બેસવા માટે લોકો અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ પણ અહીં સતત તે લોકોનું પેટ્રોલિંગ કરી રહી છે, કોઈ સુરક્ષા ઘટના ન બને તેને લઈને કરી રહી છે. તો બીજી તરફ અત્યારે જોઈ શકાય છે બપોર થઈ રહી છે, મોડી રાતથી તેઓ ત્યાં હતા, તો સતત તેઓને માટે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ પણ ખુદ સુરત શહેરની ડીસીપી કક્ષા સુધીના અધિકારીઓ જે છે તે તમામ લોકોના સેવા કક્ષામાં જોડાયા છે. એટલે કહી શકાય આજે દિવાળીનો તહેવાર છે, દિવાળીના તહેવારના અંતિમ દિવસો છે ને છેલ્લો રવિવાર છે. છેલ્લા દિવસોમાં અતિ ભારે ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડી છે અને તેમાં સુરત શહેર પોલીસની પણ જવાબદારી ખૂબ જ વધી ગતી જોવા મળી રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.